ગુડ મોર્નિંગ મિત્રો. એડિટિંગ ધ ટેક્સ્ટના આપણે આગળના લેક્ચર આપણે રિલેટિવ એડવર્બ્સ અને રિલેટિવ પ્રોનાઉન્સના 3 ટોપિક આપણે સમજ્યા. તો મિત્રો એડિટિંગ ધ ટેક્સ્ટમાં આપણે બધા ઇન્ક્લુડિંગ થાય ફર્સ્ટ. તો આજનો જે ટોપિક છે મિત્રો આપણે આગળ પણ શીખી ગયેલા છીએ, એટલે પ્રિપોઝિશનના બેઝ પર આધારિત છે, જેને આપણે નામ આપેલું છે ફ્રેઝ પ્રિપોઝિશન. તો મિત્રો આ ફ્રેઝ પ્રિપોઝિશન છે તેના વિશે આપણે કેટલીક પહેલાં કરી લઈએ. આપ જોઈ શકો છો અહીંયા ફ્રેઝ પ્રિપોઝિશનના હેડિંગ સાથે કેટલાક શબ્દો જોડાયેલા છે, તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો મિત્રો જે ફ્રેઝ પ્રિપોઝિશન ખરેખર કયા બેઝ ઉપર વર્ક કરે છે, ફ્રેઝ પ્રિપોઝિશન એટલે શું, તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, તેની આપણે સૌપ્રથમ માહિતી મેળવવી પડે. પહેલાં ફ્રેઝ એટલે એક શબ્દ સમૂહ અને પ્રિપોઝિશન એટલે થાય નામયોગી અવયવ. ફ્રેઝ પ્રિપોઝિશન એટલે શબ્દયોગી અવયવ. જે કોઈ વાક્યના ચોક્કસ અર્થમાં વધારો કરતું શબ્દ હોય છે તેને ધ્યાનમાં રાખીને શબ્દયોગી નામ અવયવ ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, બીકોઝનો ઉપયોગ ઘણા વાક્યોમાં કરતા હોય છે, જે આપણે પ્રિપોઝિશન તરીકે આપણે કહી શકીએ અને સંયોજક તરીકે પણ કહી શકીએ. પરંતુ બીકોઝ ઓફ એ ફ્રેઝ પ્રિપોઝિશન છે, તે કઈ રીતે ઉપયોગ થાય છે, આ પ્રકારના ઘણા બધા ફ્રેઝ પ્રિપોઝિશન છે જેનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીશું. મિત્રો આપણે એક્ઝામમાં એડિટિંગ ધ ટેક્સ્ટ અથવા કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, તો અમુક વર્ડ્સની જે અંડરલાઇન આપેલી હોય તે વર્ડ્સ આપણે કરેક્ટ એટલે કે સુધારવાનો હોય છે. આ વર્ડના સ્થાને જે ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો હોય છે તે વાક્યને બંધ બેસતો છે કે નહીં તે આપણે ગુજરાતી અર્થ જોઈ અને નક્કી કરવાનું હોય છે. જો તે શબ્દ તે વાક્યને અનુરૂપ ન હોય તો તેના સ્થાને બીજો ફ્રેઝ પ્રિપોઝિશન આપણે મૂકવો જોઈએ. હવે આ ફ્રેઝ પ્રિપોઝિશન કઈ રીતે મુકાય છે તેની આપણે સમજૂતી ત્યારે જ આપણને ખ્યાલ આવે કે એનો આપણે ચોક્કસ અર્થ જાણતા હોય અને તેના ઉપયોગની રીત જાણતા હોઈએ. તો સૌપ્રથમ આપણે ફ્રેઝ પ્રિપોઝિશન સમજીએ તે પહેલાં આપણે જોઈ લઈએ કે ફ્રેઝ પ્રિપોઝિશન એટલે શબ્દયોગી અવયવ. પ્રિપોઝિશન સાથે કેટલાક શબ્દ સમૂહો વપરાય છે. પ્રિપોઝિશન સાથે કેટલાક શબ્દ સમૂહો વપરાય છે તેને ફ્રેઝ પ્રિપોઝિશન કહે છે. આ એનો અર્થ ક્લિયર થઈ ગયો આપણને. હવે તેનાથી શું થાય તો કે ફ્રેઝ પ્રિપોઝિશનથી ચોક્કસ અર્થવાળું સાદું વાક્ય બને છે. મિત્રો વાક્યના પ્રકાર આપણે કન્જક્શનમાં શીખી ગયા હતા કે મુખ્ય 3 પ્રકાર છે. પહેલો સિમ્પલ સેન્ટન્સ, બીજું કમ્પાઉન્ડ ને ત્રીજું કોમ્પ્લેક્સ. એ પૈકી સાદું વાક્ય બનાવવા માટે સાદા વાક્યમાં આ ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ થતો હોય છે. હવે સૌપ્રથમ આવા ઘણા બધા ફ્રેઝ પ્રિપોઝિશન્સ છે, આપણે અલગ અલગ રીતે તેના જેટલા ઉપયોગી છે તે બધાનો અભ્યાસ આપણે કરીશું અને એક્ઝામ્પલ પણ સમજીશું. તો ફર્સ્ટ સૌપ્રથમ આપણે પહેલું મેં ફ્રેઝ પ્રિપોઝિશન લખેલું છે અહીંયા અકોર્ડિંગ ટુ, એને આપણે એકોર્ડિંગ ટુ પણ બોલીએ છીએ. કે મિત્રો વારંવાર આપણે ગુજરાતી કોઈ વાક્ય બોલતા હોય તો આપણે વારંવાર એવું બોલતા હોઈએ છીએ કે મારા મતે, મારા અભિપ્રાય મુજબ, પેલા ભાઈના મતે કે સો એન્ડ સો, કોઈના વિચાર મુજબ, કોઈના અભિપ્રાય મુજબ, કોઈના મત મુજબ, ગાંધીજીના મતે કે સરદાર વલ્લભભાઈ પટેલના મતે કે કોઈ પણ વ્યક્તિના મતે, આવો કોઈનો મત રજૂ કરવો હોય, કોઈનો અભિપ્રાય રજૂ કરવો હોય ત્યારે જે વર્ડ વપરાય છે ના મતે, ના મત મુજબ, તો આપણે અકોર્ડિંગ ટુ ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો અકોર્ડિંગ ટુનો ઉપયોગ કઈ રીતે થાય તો અકોર્ડિંગ ટુ પછી વ્યક્તિનું નામ, એટલે આગળના પ્રિપોઝિશનની આપણે વાત પછી કરશું, તો એ પહેલાં આપણે જોઈએ તો અકોર્ડિંગ ટુ પછી એટલે કે અકોર્ડિંગ ટુ વર્ડ પછી વ્યક્તિનું નામ કે રિપોર્ટ, ન્યૂઝ, ઓપિનિયન, ટાઈમ ટેબલ, રૂલ્સ જેવા નામ આવે છે. આ બધા શબ્દો છે એના ઇન્ડિકેટર્સ છે કે અકોર્ડિંગ ટુ પછી શું હોય તો કે વ્યક્તિનું નામ હોય, રૂલ્સ હોય, ટાઈમ ટેબલ હોય વગેરે આ પ્રકારના બધા વર્ડ્સ આપણને જોવા મળે છે. એટલે કે ના મુજબ, અકોર્ડિંગ ટુનો અર્થ જે થાય ના મત મુજબ, ના મત પ્રમાણે કે ના મત અનુસાર, ના અનુસાર આવો અર્થ થાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. અકોર્ડિંગ ટુ ગાંધીજી ગોડ ઇઝ ઓનલી વન. હવે ગાંધીજીના મત મુજબ આપણે વાક્યનું ગુજરાતી કરીએ તો આવું થાય, ગાંધીજીના મત મુજબ ગોડ ઇઝ ઓનલી વન, ભગવાન એક જ છે, ભગવાન ફક્ત એક જ છે. તો
તો કોઈનો મત રજૂ કર્યો, કોઈનો અભિપ્રાય રજૂ કર્યો, એટલે આપણે અકોર્ડિંગ ટુનો ઉપયોગ કર્યો. હવે એની સ્ટ્રક્ચર આપણે જોઈએ તો અકોર્ડિંગ ટુ પછી વ્યક્તિનું નામ એટલે ગાંધીજીનું નામ આપેલું છે, કારણ કે સ્ટ્રક્ચર મુજબ જ ફ્રેઝ પ્રિપોઝિશન વર્ક કરે છે. એક્ઝામ્પલ નંબર 2, અકોર્ડિંગ ટુ વેધર રિપોર્ટ ઇટ વિલ રેન ઇન 2 days. એટલે કે હવામાનના અહેવાલ મુજબ, હવામાન ખાતાના અહેવાલ મુજબ, અહીં પણ વેધર રિપોર્ટ એક નામ આવ્યું અને રિપોર્ટ શબ્દ આવ્યો એટલે આપણને ખ્યાલ આવી જાય કે ના મુજબ હવામાન ખાતાના અહેવાલ મુજબ ઇટ વિલ રેન ઇન 2 days, 2 દિવસમાં વરસાદ આવશે તેવી વાત કરવામાં આવેલી છે. તો આ હતું મિત્રો અકોર્ડિંગ ટુ પછી વ્યક્તિનું નામ હોય છે અથવા રિપોર્ટ, ઓપિનિયન, ટાઈમ ટેબલ, ન્યૂઝ વગેરે માહિતી આપેલી હોય છે. તો આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે અકોર્ડિંગ ટુ પછી કયો શબ્દ આવે છે, એ મુજબ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ નંબર 2, વિથ એ વ્યૂ ટુ અને બીજો શબ્દ છે ઇન ઓર્ડર ટુ, જેનો મતલબ થાય છે ના હેતુથી. તો મિત્રો આ બે શબ્દો તમારે ખાસ યાદ રાખજો, કારણ કે આ બે શબ્દોની તમારે આગળ પણ જરૂરિયાત પડશે. ફંક્શનના ડાયલોગમાં પણ તમારે ઓપ્શનવાળા ડાયલોગ આવે ત્યારે પણ તમારે જરૂર પડશે આની. તો ખાસ યાદ રાખવાનું કે વિથ એ વ્યૂ ટુ એટલે શું અને ઇન ઓર્ડર ટુ એટલે શું. વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ બે છે એ પર્પઝ દેખાડે છે, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. વિથ એ વ્યૂ ટુ એન્ડ ઇન ઓર્ડર ટુ ડિસ્ક્રાઇબ પર્પઝ એટલે કે હેતુ દર્શાવે છે. એનો ગુજરાતી અર્થ કરીએ ના હેતુથી. બે શબ્દ સમૂહ છે એના અર્થ સરખા છે. ખાસ યાદ રાખજો કે વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ બંનેના મિનિંગ છે એ સેમ છે, પરંતુ એનો યુઝ છે એ ડિફરન્ટ છે, એટલે કે ઉપયોગ એનો અલગ અલગ રીતે થાય છે. કઈ રીતે? તો કે વિથ અ વ્યૂ ટુ એવો શબ્દ છે ફ્રેઝ પ્રિપોઝિશન, તેના પછી સીધું V4 આપણે ભૂલી ગયા હોય તો ફરીથી રિપીટ કરીએ કે ક્રિયા વી એટલે વર્બ, ક્રિયાપદના 3 રૂપો છે, ઘણા લોકો 4 બોલે છે. 4 રૂપો કયા કયા? V1 એટલે વર્બ 1 એટલે કે મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું રૂપ, V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, અને ઘણા લોકો V4 બોલે છે એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. તો વિથ અ વ્યૂ ટુ પછી જે વર્ડ આવે મિત્રો એ ખાસ યાદ રાખવાનું કે V4 હોય છે. હંમેશા ક્રિયાપદનું ING વાળું રૂપ વિથ અ વ્યૂ ટુ પછી મુકાય છે. તો આ વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ થયો. ત્યારબાદ ઇન ઓર્ડર ટુની વાત કરીએ આપણે તો ઇન ઓર્ડર ટુ એની આગળ જ ટુ આવી જાય છે, એટલે તેની સાથે આવતું ક્રિયાપદ છે તે હંમેશા V1 એટલે કે મૂળરૂપ હોય છે. તો આ બંનેનો તફાવત છે ઉપયોગનો, એ ખાસ કાળજી રાખવાની. અહીં મેં મેન્શન કરેલું છે કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ING વાળું ક્રિયાપદ આવે છે. ત્યારબાદ ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. રાહુલ વેન્ટ ટુ US વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. હવે રાહુલ છે તેનો US જવાનો કોઈ પર્પઝ છે, હેતુ છે. હેતુ દર્શાવવા માટે જ આ ફ્રેઝ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે વિથ અ વ્યૂ ટુ અથવા ઇન ઓર્ડર ટુનો. રાહુલ US ગયો શા માટે? તો કે વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની, વધારે નાણાં અથવા વધારે પૈસા કમાવાના હેતુથી રાહુલ છે એ વિદેશ અથવા યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા ગયો. તો ત્યાં વિથ અ વ્યૂ ટુ પછી આપણે જોઈએ તો અર્નિંગ શબ્દ આપેલો છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વિથ અ વ્યૂ ટુ છે અને ત્યારબાદ ING આપેલ છે. આપણે આગળ વાત કરીએ એમ કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ING વાળું રૂપ આવે, એટલે કે ચોથું રૂપ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ હોય માય મધર કેમ ટુ માય સ્કૂલ ઇન ઓર્ડર ટુ. અહીં આપણે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરેલો છે, તો તેની સાથે આપણે જે ઉપયોગ કરેલો છે એ V1 છે. માય મધર કેમ ટુ માય સ્કૂલ ઇન ઓર્ડર ટુ મીટ માય ક્લાસ ટીચર. મારા મમ્મી કેમ ટુ માય સ્કૂલ, મારા સ્કૂલે આવેલા ઇન ઓર્ડર ટુ મીટ માય ક્લાસ ટીચર, મારા વર્ગ શિક્ષકને મળવાના હેતુથી. એટલે અહીં પણ એક પર્પઝ દર્શાવેલ છે અને અહીંયા ઇન ઓર્ડર ટુ પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગમાં લેવાનું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું વિથ અ વ્યૂ ટુ પછી પાછું રિપીટ કરી દઈએ આપણે કે વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું રૂપ હોય છે અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 હોય છે. તો આ થઈ ગયું આપણું ફ્રેઝ પ્રિપોઝિશન નંબર 2. ત્યારબાદ વાત કરીએ નંબર 3, ઇન્સ્ટીડ ઓફ. વારંવાર ઘણા બધા વાક્યોમાં આપણને ઇન્સ્ટીડ ઓફ જોવા મળે છે. ઇન્સ્ટીડ ઓફ એટલે ને બદલે, કોઈ વસ્તુ કે વ્યક્તિ કે જગ્યાને બદલે, એવા અર્થમાં ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ થાય છે.
કઈ રીતે? તો કે કોઈ એક ક્રિયા કરવાને બદલે બીજી ક્રિયા કરે તો ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ થાય છે. અહીં ક્રિયાના અર્થમાં પણ ઇન્સ્ટીડ ઓફ વપરાય છે. માનો કે ક્રિયા એટલે કે વર્બ દર્શાવતું હોય. જમવું એ કોઈ ક્રિયા છે, પાણી પીવું એ કોઈ ક્રિયા છે, નાસ્તો કરવો એ ક્રિયા છે, રમવું એ ક્રિયા છે. તો કોઈ એક ક્રિયા કરવાને બદલે બીજી ક્રિયા કરવાના સંદર્ભમાં, અર્થમાં એવો અર્થ દર્શાવવા માટે ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ બીજો ઉપયોગ ક્યાં થાય? તો કે બે વસ્તુ, સ્થળ કે ક્રિયાની વાત થઈ હોય તો મોટા ભાગે ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ થાય છે. આપણે આગળ વાત કરીએ એમ કે બે વસ્તુની વાત આવે ત્યારે પણ ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ થાય છે, કે આ વસ્તુને બદલે બીજી વસ્તુ, એ રીતે. નંબર 3, ઇન્સ્ટીડ ઓફ પછી ક્રિયા દર્શાવવાની હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય છે. એ ખાસ યાદ રાખવાનું છે કે જો ઇન્સ્ટીડ ઓફ પછી ડાયરેક્ટ તમારે કોઈ ક્રિયા દર્શાવવી હોય તો તેની સાથે આઈએનજી વાળું રૂપ મુકાય છે. એક્ઝામ્પલમાં જોઈ લઈએ. ફર્સ્ટ, મિહિર બોટ અ મેલન ઇન્સ્ટીડ ઓફ ગ્રેપ્સ. અહીં વસ્તુની, ફ્રૂટની વાત કરી કે મિહિરે ખરીદ્યું, બાયનું ભૂતકાળ બોટ, અ મેલન એટલે કે તરબૂચ, ઇન્સ્ટીડ ઓફ ગ્રેપ્સ એટલે મિહિરે વોટરમેલન, સપોઝ કોઈ પણ વસ્તુ હોય કે મિહિરે બોટ અ મેલન ઇન્સ્ટીડ ઓફ ગ્રેપ્સ, ઇન્સ્ટીડ ઓફ પછી જે શબ્દ આપ્યો હોય તેના બદલે આગળનો જે શબ્દ આપેલો હોય તેની ખરીદી કરી એવો અર્થ આપણને દર્શાવે છે. નેક્સ્ટ, જય વેન્ટ ટુ ધ થિયેટર ઇન્સ્ટીડ ઓફ ગોઈંગ ટુ સ્કૂલ. અહીં ઇન્સ્ટીડ ઓફ પછી ડાયરેક્ટ ક્રિયા દર્શાવેલી છે એટલે આઈએનજી મૂક્યું છે કે જય છે એ થિયેટર જવાને બદલે તે ગોઈંગ ટુ સ્કૂલ, સ્કૂલે ગયો. વેન્ટ આપ્યું છે એટલે ભૂતકાળ, તો ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ અહીંયા આપણે બે જગ્યા માટે કર્યો, અદલા બદલી જગ્યાની, કે કોઈ જગ્યાએ જવાને બદલે બીજી જગ્યાએ ગયો એ અર્થમાં આપણે કરેલ છે. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે કે ઇન્સ્ટીડ ઓફ છે એ બે ક્રિયા અથવા બે વસ્તુ કે જગ્યાને બદલે એવો અર્થ દર્શાવવો હોય ત્યારે ઇન્સ્ટીડ ઓફનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નંબર 4, ચોથું સેમ આપણે ઘણા બધા ફ્રેઝ પ્રિપોઝિશન સેમ છે તે લઈ લીધા છે. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, આ બધા સેમ છે. બીકોઝ ઓફનો પણ અર્થ થાય ને કારણે, ઓન અકાઉન્ટ ઓફનો પણ ને કારણે, ઓઇંગ ટુનો અર્થ પણ ને કારણે, ડ્યુ ટુનો ને કારણે અથવા ને લીધે. તો આ ચારે ચાર પ્રિપોઝિશન છે, ફ્રેઝ પ્રિપોઝિશન એક સમાન અર્થ ધરાવે છે. અહીંયા પણ લખેલું છે કે ચારેય ફ્રેઝ પ્રિપોઝિશન એકબીજાને બદલે ઉપયોગ કરી શકાય છે. માત્ર એક ડ્યુ ટુ છે એનું થોડીક સ્ટ્રક્ચર અલગ છે કે ડ્યુ ટુની વાક્ય રચનામાં મોટા ભાગે આગળ ટુ બીનું ક્રિયાપદ આપેલું હોય છે. કઈ રીતે તે આપણે એક્ઝામ્પલમાં જોઈ લઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, હી વોઝ એબસન્ટ બીકોઝ ઓફ હિઝ ઇલનેસ. તે એબસન્ટ હતો, ગેરહાજર હતો, બીકોઝ ઓફ હિઝ ઇલનેસ એટલે આનો ગુજરાતી અર્થ છે તેની બીમારીના કારણે તે ગેરહાજર હતો. નેક્સ્ટ, માય એબસન્સ, એનું એ વાક્ય ડ્યુ ટુમાં ફેરવીને આપેલું છે. માય એબસન્સ ઇઝ ડ્યુ ટુ માય ઇલનેસ. મારી ગેરહાજરી મારી બીમારીના કારણે લીધે હતી. તો અહીં ડ્યુ ટુનો ઉપયોગ કરેલો છે તો આગળ ક્રિયાપદ આપેલું છે, આગળ છે એ ટુ બીનું રૂપ આપેલું છે. તો એ પણ યાદ રાખવાનું કે ડ્યુ ટુ હોય તો આગળ ટુ બીનું રૂપ આપેલું હોય છે. ટુ બીના રૂપો આપણે આગળ શીખી ગયા છે, એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, સેલ, એ બધા. ત્યારબાદ નંબર 3, ધ લાયન કુડ નોટ ફાઇન્ડ ફૂડ ઓન એકાઉન્ટ ઓફ હિઝ ઓલ્ડ એજ. એટલે કે સિંહની પોતાની વૃદ્ધ ઉંમરને કારણે તે પોતાનો ખોરાક કુડ નોટ ફાઇન્ડ એટલે કે શોધી શક્યો નહીં. નંબર 4, ઓઈંગ ટુ હિઝ પોવર્ટી. અહીં આપણે બીકોઝ ઓફ જેવું જ છે, ઓઈંગ ટુ હિઝ પોવર્ટી, તેની ગરીબીને કારણે વિરાટ લેફ્ટ હિઝ સ્ટડી, વિરાટે તેનું સ્ટડી છે એ છોડી દીધું. તો મિત્રો આ ચારે ચાર ફ્રેઝ પ્રિપોઝિશન છે એનો અર્થ સેમ થાય છે, એનો ઉપયોગ આપણે એકબીજાની જગ્યાએ કરી શકીએ છીએ એક ડ્યુ ટુ સિવાય. જો ડ્યુટી આપેલું હોય તો તેની આગળ આપણે ટુ બીનું રૂપ મૂકવાનું ફરજિયાત હોય છે અને એનો ઉપયોગ ટુ બી પછી થયેલો હોય છે. બાકીના જે 3 પ્રિપોઝિશન છે તે એકબીજાના સ્થાને આપણે મૂકી શકીએ છીએ. તો મિત્રો આ થઈ ગયા 4 ફ્રેઝ પ્રિપોઝિશન. ત્યારબાદ આપણે 5મું જોઈએ જે પણ આપણે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો 4 જેટલા આપણે ફ્રેઝ પ્રિપોઝિશન જોયા, ત્યારબાદ આપણે નંબર 5 જોઈએ. તો 5મું જે પ્રિપોઝિશન છે તે કારણ દર્શક છે, એટલે કે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. તો આ બંને શબ્દો છે એ એક અર્થ ધરાવે છે, જેમ કે છતાં પણ, પરંતુ બેનો યુઝ આગળ આપણે જોયું હતું એક પ્રિપોઝિશન એના જેમ આનો અલગ અલગ અર્થ અથવા ઉપયોગ અલગ અલગ થાય છે. અર્થ સેમ પણ ઉપયોગ અલગ.
કઈ રીતે તો જોઈએ તો મુખ્ય વાક્યનો વિરોધાભાસ પાછળના શબ્દોથી જોડવા આ ફ્રેઝ પ્રિપોઝિશન વપરાય છે. મુખ્ય વાક્યનો વિરોધાભાસ એટલે મેઇન વાક્ય હોય એમાં કાંઈક વસ્તુ આપેલી હોય તેનો વિરોધાભાસ દર્શાવવો હોય તો આ ફ્રેઝ પ્રિપોઝિશન મૂકી અને ત્યારબાદ બીજું વાક્ય મૂકવામાં આવે છે. ડિસ્પાઇટ એટલે કે ઇન્સ્પાઇટ ઓફની સાથે બીજું મેં લખેલું છે ડિસ્પાઇટ. ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી. ખાસ યાદ રાખવાનું કે ઇન્સ્પાઇટ પછી ઓફ હોય છે, ડિસ્પાઇટ પછી ઓફ નથી હોતું. અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંનેનો અર્થ થાય છે છતાં પણ. તો વાક્યમાં છતાં પણ એવો અર્થ દર્શાવવો હોય ત્યારે આપણે બંને પ્રિપોઝિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, માયા ઇઝ ફેલ ઇન ધ એક્ઝામ ઇન્સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ. એટલે કે માયા છે એ સખત પ્રયત્ન કરવા છતાં પણ પરીક્ષામાં ફેલ થઈ, એવો અર્થ દર્શાવવા માટે પહેલું વાક્ય છે એ માયા ઇઝ ફેલ્ડ ઇન ધ એક્ઝામ ઇન્સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ એટલે કે વિરોધાભાસ દર્શાવવા માટે આ ઇન્સ્પાઇટ ઓફનો આપણે ઉપયોગ કરેલો છે. બીજું વાક્ય, રોહન ઇઝ વેરી ઓનેસ્ટ ડિસ્પાઇટ હિઝ પોવર્ટી. એટલે કે રોહન ગરીબ છે છતાં પણ તે પ્રમાણિક છે, એવા અર્થમાં આપણે ડિસ્પાઇટનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો આ થઈ ગયું ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આમાં આપણે યાદ રાખવાનું છે કે ડિસ્પાઇટ પછી ઓફ નથી આવતું, ઇન્સ્પાઇટ પછી ઓફ આવે છે. ત્યારબાદ નંબર 6, યુઝ ટુ. યુઝ ટુ પણ તમારે આગળ ફંક્શન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે ભૂતકાળની કોઈ ટેવ દર્શાવી હોય યુઝડ ટુ. અહીં યુઝનો અર્થ આપણે ઉપયોગ એવો નથી કરવાનો. યુઝ ટુ એટલે કે ભૂતકાળની કોઈ ટેવ, ભૂતકાળમાં કોઈ ટેવ હતી તેવું દર્શાવવા માટે આપણે યુઝ ટુનો ઉપયોગ કરીએ છીએ. જેના કેટલાક અગત્યના મુદ્દા આપણે યાદ રાખવાના છે કે પહેલાં કોઈ બાબત અસ્તિત્વમાં હતી, ભૂતકાળમાં કોઈ વસ્તુ અસ્તિત્વમાં હતી તેવું દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે. બીજી વાત, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એટલે યુઝડ સાથે ટુ આવી ગયું હોય તો તેની સાથે આપણે મૂકવાનું છે V1. એટલે યુઝ ટુ આપણે મૂકી દીધું, તેના પછી આપણે ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ મૂકવાનું હોય છે. જો ટુ બીના રૂપ સાથે યુઝ ટુ વપરાયું હોય તો તેની સાથે નામ કે વિશેષણ આવે છે અથવા તો ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે. એ અલગ એક વસ્તુ થઈ ગઈ છે કે જો તેની ટુ બીના રૂપ સાથેનો ઉપયોગ થયો હોય તો તેની સાથે નામ અથવા વિશેષણ અથવા આપણે V4 એટલે કે ING વાળું રૂપ ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો એક્ઝામ્પલ આપેલ છે, જીગર યુઝ ટુ ગો ફોર મોર્નિંગ વોક રેગ્યુલરલી ઇન બોમ્બે. એટલે કે જીગર નામના વ્યક્તિને બોમ્બેમાં હતો ત્યારે સવારમાં વોકિંગ કરવાની ટેવ હતી તેવું દર્શાવવા માટે આપણે આ વાક્ય બોલી શકીએ છીએ. માનો કે આપણે એવું કહેવું હોય કે હું જ્યારે 10મું ભણતો ત્યારે મારે 2 કલાક વાંચવાની ટેવ હતી, તો આપણે એવું યુઝ ટુનો ઉપયોગ કરી શકીએ. આઈ યુઝ ટુ રીડ 2 hours વેન આઈ વોઝ ઇન 10th. એટલે કે હું 10મામાં હતો ત્યારે હું 2 કલાક વાંચવાની ટેવ હતી, 2 કલાક વાંચતો. એટલે ભૂતકાળની ટેવ દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ થાય. બીજું એક્ઝામ્પલ, પીપલ આર યુઝ ટુ લિવિંગ ઇન નોઇઝી એરિયા ઇન સિટીઝ. તો મિત્રો જો અહીંયા યુઝ ટુ સાથે આપણે ટુ બીના રૂપનો ઉપયોગ કરેલો છે, તો ટુ બીના રૂપનો ઉપયોગ કરવો હોય તો તેની સાથે આપણે ING વાળું ક્રિયાપદ મૂકેલું છે. આનો અર્થ એવો થાય કે લોકો હંમેશા સિટીમાં ઘોંઘાટવાળા વિસ્તારમાં રહેવાની લોકોની ટેવ હોય છે. અહીં પણ એક ટેવ દર્શાવેલી છે. તો મિત્રો આ થઈ ગયું યુઝ ટુ. યુઝ ટુ સાથે હંમેશા V1 હોય અથવા ટુ બીનું રૂપ હોય તો તેની સાથે આપણે INGનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ નંબર 7, ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. કોઈ વસ્તુ કે વ્યક્તિની શોધખોળની વાત આવે ત્યારે આપણે ઇન સર્ચનો ઉપયોગ થાય છે. ઇન સર્ચ ઓફ પછી નાઉન આપેલું હોય છે એટલે કે નામ આપેલું હોય છે. ફોર એક્ઝામ્પલ, હનુમાન વેન્ટ ટુ લંકા ઇન સર્ચ ઓફ સીતા. એટલે હનુમાનજી છે એ સીતા મૈયાની શોધખોળમાં શ્રીલંકા, અત્યારે શ્રીલંકા આપણે કહીએ છીએ, હકીકતમાં એ લંકા જ છે. હનુમાનજી છે એ સીતાજીની શોધમાં લંકા વેન્ટ એટલે કે ગયેલા, ભૂતકાળનું વાક્ય છે એટલે ઇન સર્ચ ઓફ. ત્યારબાદ બીજું, હી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ઇન સર્ચ ઓફ પીસ. આવું ઘણા આપણે વાર્તાઓમાં, સ્ટોરીમાં વાંચતા હોય છે કે કોઈ રાજા છે એ શાંતિની શોધમાં, શાંતિની તલાશમાં એટલે કે શાંતિ મેળવવા જંગલમાં ગયેલા. ત્યારબાદ નંબર 8, ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ પણ તમને ઘણા પત્રોમાં, ઈમેલમાં જોવા મળે છે શબ્દ. તો ઓન બિહાફ ઓફ એટલે શું? ના તરફથી અથવા ના વતી. આપણે કોઈના વતી કંઈ રજૂ કરવાનું હોય ત્યારે ઓન બિહાફ ઓફનો ઉપયોગ થાય છે. એટલે કોઈના વતી કોઈ બાબત કે સંદેશ રજૂ કરવો હોય ત્યારે ઓન બિહાફ ઓફનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, માય ક્લાસ ટીચર વેલકમ ધ ગેસ્ટ ઓન બિહાફ ઓફ ધ સ્કૂલ. એટલે કે શાળા તરફથી માય ક્લાસ ટીચર એટલે કે મારા વર્ગ શિક્ષકે બધાનું સ્વાગત કર્યું શાળા વતી અથવા શાળા તરફથી.
નંબર 2, ઓન બિહાફ ઓફ કંપની સેક્રેટરી રાઇટ અન ઈમેલ. એટલે કંપની સેક્રેટરી વતી અથવા કંપની સેક્રેટરી તરફથી ઈમેલ લખો, આવું આપણે કહેવામાં આવેલું હોય ત્યારે આપણે ઓન બિહાફ ઓફનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો આપણે જુદા જુદા 8 જેટલા ફ્રેઝ પ્રિપોઝિશન આપણે અભ્યાસ કર્યો. આ બધા ફ્રેઝ પ્રિપોઝિશનને આપણે વ્યવસ્થિત રીતે સમજી જઈએ અને એડિટિંગ ધ ટેક્સ્ટ અથવા કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સમાં આપણે આનો ચોક્કસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધાનો અભ્યાસ કરી લેવો અને ખૂબ કાળજી સાથે આનો આપણે મગજમાં યાદ રાખવા. થેન્ક યુ. આભાર.